નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદમાં નહીં? આજે આપણે A11 સાયન્સમાં પરમાણુના બંધારણની ચર્ચા આગળ વધારીશું. તો લાસ્ટ લેક્ચરમાં આપણે હાઇડ્રોજન પરમાણુનો ઉત્સર્જન વર્ણપટ કે જેમાં લાયમન, બામર, પાસ્ટન, બ્રેકેટ, ફૂન અને હમ્ફ્રી શ્રેણીઓ પ્રાપ્ત થાય છે તેની ચર્ચા કરેલી. નેક્સ્ટ આગળ વધીએ. હાઇડ્રોજન પરમાણુનો સૌ પ્રથમ નમૂનો અને તેના વર્ણપટ વિશેની વિગતવાર સમજૂતી નીલ બોહર નામના વૈજ્ઞાનિકે આપેલી છે. નીલ બોહર સૌ પ્રથમ વૈજ્ઞાનિક હતા કે જેને હાઇડ્રોજન પરમાણુની રચના અને તેના વર્ણપટને પરિમાણાત્મક રીતે સૌ પ્રથમ સમજાવેલો છે. નીલ બોહર સૌ પ્રથમ વૈજ્ઞાનિક હતા કે જેને હાઇડ્રોજન પરમાણુની રચના અને તેના પરમાણુય વર્ણપટને પરિમાણાત્મક રીતે સમજાવેલો છે. જો કે આ નમૂનો જે છે એ આધુનિક ક્વોન્ટમ યાંત્રિકીનો ભાગ ન હતો, તેમ છતાં હાઇડ્રોજન પરમાણુની રચના અને તેના વર્ણપટને સંયોગીકરણ મીન્સ રિયલાઇઝેશન કરવામાં, ઘણા મુદ્દાઓનું રિયલાઇઝેશન કરવામાં આ નમૂનો સફળતમ નીવડેલો છે. હાઇડ્રોજન પરમાણુની રચના અને તેના વર્ણપટનું રિયલાઇઝેશન કરવામાં આ નમૂનો સફળ નીવડેલો છે. તમને ખ્યાલ છે, અમુક અંતરે વર્ણપટમાં રેખાઓ પ્રાપ્ત થાય છે. લાયમન, બામર, પાસ્ટન, બ્રેકેટ, ફૂન વગેરે શ્રેણીઓ જે પ્રાપ્ત થાય છે વચ્ચે ગેપ હોય છે. તો શા માટે આવી શ્રેણી જે છે એ સળંગ પ્રાપ્ત થતી નથી પણ ત્રુટક રેખાઓ પ્રાપ્ત થાય છે? તો એનું કારણ છે હાઇડ્રોજન પરમાણુની આસપાસ ઇલેક્ટ્રોનની વહેંચણી. ઇટ મીન્સ પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન બધી જ કક્ષાઓમાં પરિભ્રમણ કરી શકતો નથી, પરંતુ અમુક માન્ય અવસ્થામાં, માન્ય કક્ષામાં જ પરિભ્રમણ કરે છે. એ બધા જ મુદ્દાઓની સમજૂતી નીલ બોહર નામના વૈજ્ઞાનિકે આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો પ્રશ્ન છે હાઇડ્રોજન પરમાણુનો બોહરનો નમૂનો. નીલ બોહર સૌ પ્રથમ વૈજ્ઞાનિક હતા કે જેને હાઇડ્રોજન પરમાણુની રચના અને તેના વર્ણપટનો પરિમાણાત્મક રીતે સંબંધ દર્શાવેલો છે, સમજાવેલો છે. હાઇડ્રોજન પરમાણુની રચના અને તેના વર્ણપટને પરિમાણાત્મક રીતે રજૂ કરેલ છે. નેક્સ્ટ, આ નમૂનો જો કે આધુનિક ક્વોન્ટમ યાંત્રિકીનો ભાગ ન હોવા છતાં પરમાણુની રચના અને તેના વર્ણપટનું રિયલાઇઝેશન કરવામાં, ઘણા મુદ્દાઓનું રિયલાઇઝેશન કરવામાં સફળતા નીવડેલો છે. એ મુદ્દાઓ ક્યાં છે એની આપણે અહીંયા નજર નાખીએ. સૌ પ્રથમ તો પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન ચોક્કસ અંતરે વર્તુળાકાર પથમાં પરિભ્રમણ કરે છે. આ પથને કક્ષા, માન્ય અવસ્થા અથવા સ્થિર અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. આ પહેલો મુદ્દો. સૌ પ્રથમ પહેલા મુદ્દાની ચર્ચા કરીએ તો હાઇડ્રોજન પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રની આસપાસ હાઇડ્રોજન પરમાણુમાં જે એક ઇલેક્ટ્રોન છે એ એક ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રની આસપાસ વર્તુળાકાર પથમાં અથવા વર્તુળાકાર માર્ગમાં ચોક્કસ ત્રિજ્યા અને ઊર્જા સાથે પરિભ્રમણ કરે છે. પરમાણુ કેન્દ્રની આસપાસ ચોક્કસ પથમાં વર્તુળાકાર માર્ગમાં
વર્તુળાકાર માર્ગમાં ચોક્કસ ત્રિજ્યા અને ઊર્જા સાથે ચોક્કસ ત્રિજ્યા અને ઊર્જા સાથે પરિભ્રમણ કરે છે. પરમાણુ કેન્દ્રની આસપાસ હાઇડ્રોજન પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રની આસપાસ ચોક્કસ પથમાં વર્તુળાકાર માર્ગમાં ચોક્કસ ત્રિજ્યા અને ઊર્જા સાથે પરિભ્રમણ કરે છે. દાખલા તરીકે હાઇડ્રોજન પરમાણુનું કેન્દ્ર છે. હાઇડ્રોજન પરમાણુનું કેન્દ્ર છે. તમને ખ્યાલ છે કેન્દ્રમાં ધનભાર છે. હવે પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન જે માર્ગમાં પરિભ્રમણ કરે છે, ધારો કે આ પહેલી કક્ષા છે, ઇલેક્ટ્રોન અહીંયા પરિભ્રમણ કરે છે, તો એકદમ સિમ્પલ, હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રની આસપાસ ચોક્કસ પથમાં, આ ચોક્કસ પથ દર્શાવેલો છે, ચોક્કસ પથમાં વર્તુળાકાર માર્ગમાં ચોક્કસ ત્રિજ્યા અને ઊર્જા સાથે પરિભ્રમણ કરે છે. આ જે ચોક્કસ પથ અથવા ત્રિજ્યામાં પરિભ્રમણ કરે છે તેને આપણે સામાન્ય રીતે સ્થિર કક્ષા અથવા સ્થિર અવસ્થાઓ તરીકે ઓળખીએ છીએ. સ્થિર કક્ષા અથવા સ્થિર અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. આને આપણે કક્ષા કહીએ છીએ અથવા સ્થિર કક્ષા, સ્થિર અવસ્થા અથવા માન્ય અવસ્થા તરીકે પણ ઓળખવામાં આવે છે. પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર માર્ગમાં પરિભ્રમણ કરે છે, વર્તુળાકાર માર્ગમાં ચોક્કસ ઊર્જા અને ત્રિજ્યા સાથે એ પરિભ્રમણ કરે છે. આ જે કક્ષા છે એ કક્ષાને સ્થિર કક્ષા અથવા માન્ય કક્ષા તરીકે ઓળખવામાં આવે છે. અને આ બધી જ કક્ષાઓ સકેન્દ્રીય રીતે ગોઠવાયેલી હોય છે, એટલે કે પરમાણુ કેન્દ્રની આસપાસ આ રીતે વર્તુળાકાર માર્ગમાં ગોઠવાયેલી હોય છે. હવે પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન દરેક જગ્યાએ પરિભ્રમણ કરી શકે નહીં, પણ તમને ખ્યાલ છે હંમેશા ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનથી અપાકર્ષણ અનુભવે એટલે અમુક ચોક્કસ અંતરે દૂર રહેશે. પહેલી કક્ષાના ઇલેક્ટ્રોન બીજી કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચે ચોક્કસ ડિસ્ટન્સ હશે. પ્રથમ કક્ષા અને બીજી કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચે સામાન્ય રીતે અપાકર્ષણ થતું હોય એટલે ઇલેક્ટ્રોન આ રીતે દૂર હોય છે. બરાબર, આ રીતે ગોઠવણી આપણે જેને દર્શાવીએ છીએ. આ પહેલો મુદ્દો. શું છે પહેલો મુદ્દો? હાઇડ્રોજન પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રની આસપાસ ચોક્કસ પથમાં વર્તુળાકાર માર્ગમાં ચોક્કસ ત્રિજ્યા અને ઊર્જા સાથે પરિભ્રમણ કરે છે, જેને આપણે કક્ષા અથવા સ્થિર અવસ્થા, માન્ય અવસ્થાઓ તરીકે ઓળખીએ છીએ. આ બધી જ કક્ષાઓ સકેન્દ્રીય રીતે પરમાણુ કેન્દ્રની આસપાસ કોન્સન્ટ્રેટેડલી ગોઠવાયેલી હોય છે. અચ્છા, નેક્સ્ટ એના પછીનો, ઇલેક્ટ્રોનની ઊર્જા સમય સાથે બદલાતી નથી. એટલે પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન ધારો કે પહેલી કક્ષામાં સતત પરિભ્રમણ ચાલુ રાખે તો તેની ઊર્જામાં વધારો ઘટાડો કંઈ થતો નથી. ફરીથી, ઇલેક્ટ્રોનની ઊર્જા સમય સાથે બદલાતી નથી, પરંતુ ઇલેક્ટ્રોન જ્યાં સુધી એક સ્થિર કક્ષામાં પરિભ્રમણ ચાલુ રાખે છે ત્યાં સુધી ઊર્જા અચળ રહે છે. ધારો કે ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં સતત પરિભ્રમણ ચાલુ રાખે છે તો પણ તેની ઊર્જા અચળ રહે છે. પણ ઇલેક્ટ્રોન નીચલી કક્ષામાંથી ઉપરની કક્ષામાં જશે ત્યારે ઊર્જાનું અવશોષણ કરે છે. નીચલી કક્ષામાંથી ઉપરની કક્ષામાં, ધારો કે આ પહેલી કક્ષા છે, આ બીજી કક્ષા છે, આ ત્રીજી કક્ષા છે, ચોથી કક્ષા છે. એટલે કે ઇલેક્ટ્રોન ધારો કે આ રીતે દૂર જશે કેન્દ્રથી ત્યારે ઊર્જાનું અવશોષણ મીન્સ શોષણ કરે છે. અને એના કરતા વિરુદ્ધ ઇલેક્ટ્રોન ધારો કે કેન્દ્રની નજીક આવે ઉપરની સ્થિર કક્ષામાંથી
નીચેની સ્થિર કક્ષામાં આવે છે ત્યારે ઊર્જાનું ઉત્સર્જન કરે છે. તો ઇલેક્ટ્રોન બે રીતે સંક્રાંતિ પામી શકે, કાં ઊર્જાનું શોષણ કરીને અથવા ઊર્જાનું ઉત્સર્જન કરીને. આ બંને રીતે ઇલેક્ટ્રોન એક સ્થિર કક્ષામાંથી બીજી સ્થિર કક્ષામાં ચોક્કસ જથ્થામાં ઊર્જાનું શોષણ, ધારો કે પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં કે બીજી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં, ત્રીજી કક્ષામાંથી ચોથી કક્ષામાં જાય છે ત્યારે ચોક્કસ જથ્થામાં ઊર્જાનું શોષણ, કે એના કરતા વિરુદ્ધ ચોથી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં, બીજી કક્ષામાં કે પહેલી કક્ષામાં પાછો આવે છે ત્યારે ચોક્કસ જથ્થામાં ઊર્જાનું ઉત્સર્જન કરીને જઈ શકે છે. ચોક્કસ જથ્થામાં ઊર્જાનું ઉત્સર્જન કરીને જઈ શકે છે. તો આ સેકન્ડ વન એકદમ સરળ મુદ્દો. કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જા સમય સાથે બદલાતી નથી, પરંતુ ઇલેક્ટ્રોન નીચી ઊર્જા ધરાવતી કક્ષામાંથી ઊંચી ઊર્જા ધરાવતી કક્ષામાં ચોક્કસ જથ્થામાં ઊર્જાનું શોષણ કે ઊર્જાનું ઉત્સર્જન કરીને જઈ શકે છે. ધારો કે પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જા E1 છે અને બીજી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જા E2 છે. તો આપણે આને દર્શાવવું હોય, આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા. પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જા E1 છે અને બીજી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જા E2 છે. આ નીચલી ઊર્જા ધરાવતી કક્ષા છે, આ ઉપરની ઊર્જા ધરાવતી કક્ષા છે. તમને ખ્યાલ છે પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં ઇલેક્ટ્રોનને જવું હોય તો ચોક્કસ જથ્થામાં ઊર્જાનું શોષણ પ્લસ E is equal to h nu, E is equal to h nu. ચોક્કસ જથ્થામાં ઊર્જાનું શોષણ કે નેક્સ્ટ એના કરતા વિરુદ્ધ ચોક્કસ જથ્થામાં, ધારો કે ઉપરની સ્થિર કક્ષામાંથી નીચેની સ્થિર કક્ષામાં ઇલેક્ટ્રોનને આવવું હોય, મીન્સ કેન્દ્ર તરફ આવવું હોય, બરાબર, તો ચોક્કસ જથ્થામાં ઊર્જાનું ઉત્સર્જન -E આ રીતે is equal to h nu, એટલે કે ચોક્કસ જથ્થામાં ઊર્જાનું ઉત્સર્જન કરીને જઈ શકે છે. મીન્સ ચોક્કસ જથ્થામાં કાં ઊર્જાનું શોષણ કરશે અથવા ઊર્જાનું ઉત્સર્જન કરશે. ફરીથી બે મુદ્દા થયા. નીલ બોહર સૌપ્રથમ વૈજ્ઞાનિક હતા કે જેને હાઇડ્રોજન પરમાણુની રચના અને તેના વર્ણપટનો પરિમાણાત્મક ખ્યાલ રજૂ કરેલો છે. નીલ બોહર સૌપ્રથમ વૈજ્ઞાનિક હતા કે જેને હાઇડ્રોજન પરમાણુની રચના અને તેના વર્ણપટનો સૌપ્રથમ પરિમાણાત્મક રીતે રજૂઆત કરેલ છે. અને નેક્સ્ટ, જો કે આ નમૂનો જે છે આધુનિક ક્વોન્ટમ યાંત્રિકીનો ભાગ ન હોવા છતાં હાઇડ્રોજન પરમાણુની રચના અને તેના વર્ણપટના ઘણા મુદ્દાઓનું રિયલાઇઝેશન કરવામાં સફળ થાય છે. પહેલો મુદ્દો, હાઇડ્રોજન પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન, હાઇડ્રોજન પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગમાં ચોક્કસ ત્રિજ્યા અને ઊર્જા સાથે પરિભ્રમણ કરે છે, જેને આપણે કક્ષા અથવા સ્થિર અવસ્થા અથવા માન્ય અવસ્થાઓ તરીકે ઓળખીએ છીએ. અને આ બધી જ કક્ષાઓ પરમાણુ કેન્દ્રની આસપાસ કોન્સન્ટ્રેટલી, જેને આપણે કહીએ છીએ સકેન્દ્રીય રીતે ગોઠવાયેલી હોય છે. નેક્સ્ટ, બીજો મુદ્દો, હાઇડ્રોજન પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન સતત પરિભ્રમણ કરતો હોવા છતાં સમય સાથે તેની ઊર્જા બદલાતી નથી. સમય સાથે તેની ઊર્જા બદલાતી નથી. સમય સાથે તેની ઊર્જા બદલાતી નથી, પરંતુ ઇલેક્ટ્રોન એક સ્થિર કક્ષામાંથી બીજી સ્થિર કક્ષામાં ચોક્કસ જથ્થામાં ઊર્જાનું શોષણ કે ઉત્સર્જન કરીને ચોક્કસ જથ્થામાં ઊર્જાનું શોષણ કે ઉત્સર્જન કરીને જઈ શકે છે. દાખલા તરીકે નીચલી સ્થિર કક્ષામાંથી ઉપરની સ્થિર કક્ષામાં ચોક્કસ જથ્થામાં ઊર્જાનું અવશોષણ મીન્સ શોષણ કરીને કે ઉચ્ચલી સ્થિર કક્ષામાંથી નીચલી સ્થિર કક્ષામાં ચોક્કસ જથ્થામાં ઊર્જાનું ઉત્સર્જન કરીને જઈ શકે છે. આ બે મુદ્દાઓ હાઇડ્રોજન પરમાણુના નમૂનામાં. નેક્સ્ટ, થર્ડ વન, ત્રીજો મુદ્દો,
ઉર્જાનો આ ફેરફાર દર્શાવવો હોય કે ઉર્જાનો ફેરફાર કેટલો, ધારો કે પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા E1 છે, બીજી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા E2 છે, તો આ બંને વચ્ચે ઉર્જાનો ફેરફાર રજૂ કરવો હોય તો આમ આપી શકાય E2 E1, કારણ કે E2 માં ઉર્જા વધુ હશે, કારણ કે ઉર્જાનું દૂર જશે તેમ શોષણ થશે, એટલે પહેલી કક્ષા કરતા બીજી કક્ષામાં, બીજી કક્ષા કરતા ત્રીજી કક્ષામાં, ત્રીજી કક્ષા કરતા ચોથી કક્ષામાં ઉર્જાનું શોષણ વધે છે, એટલે ઉર્જા વધે છે. ચોથી કક્ષા કરતા ત્રીજી, ત્રીજી કરતા બીજી અને બીજી કરતા પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા ઓછી હોય છે. તો આ કેટલું શોષણ કે ઉત્સર્જન થયું છે દર્શાવવું હોય તો E2 E1 is equal to delta E is equal to h nu. E2 એટલે બીજી કક્ષામાં ઉર્જા, E1 એટલે પ્રથમ કક્ષામાં ઉર્જા, બરાબર. ડેલ્ટા E એટલે ઉર્જાનો તફાવત અને h nu, h એટલે પ્લાન્ક અચળાંક, nu એટલે આવૃત્તિ. બે સ્થિર કક્ષાઓ છે, એ બે સ્થિર કક્ષાઓ વચ્ચે, બે માન્ય સ્થિર કક્ષાઓ વચ્ચે ઉર્જાનો ડિફરન્સ દર્શાવવો હોય તો આ રીતે લખી શકાય. therefore delta E is equal to h nu. આવૃત્તિ સ્વરૂપે રજૂ કરવું હોય તો nu is equal to delta E by h. delta E by h. માન્ય સ્થિર કક્ષામાં જે ઉર્જાનો ડિફરન્સ થાય છે એ ડિફરન્સ મેળવવા માટેનું આ સૂત્ર સમીકરણ છે. તો ત્રણ મુદ્દાઓ થયા. પહેલો મુદ્દો, હાઇડ્રોજન પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રની આસપાસ વર્તુળાકાર પથમાં ચોક્કસ ત્રિજ્યા અને ઊર્જા સાથે પરિભ્રમણ કરે છે, જેને કક્ષા અથવા સ્થિર અવસ્થા અથવા કહી શકાય માન્ય અવસ્થા. પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન સતત પરિભ્રમણ કરતો હોવા છતાં તેની ઊર્જા સમય સાથે બદલાતી નથી, પરંતુ નીચલી સ્થિર કક્ષામાંથી ઉપલી સ્થિર કક્ષામાં ચોક્કસ જથ્થામાં ઊર્જાનું અવશોષણ, એટલે કે દૂર જશે તેમ અવશોષણ દર્શાવશે, અથવા ઉપરની સ્થિર કક્ષામાંથી નીચેની સ્થિર કક્ષામાં ચોક્કસ જથ્થામાં ઊર્જાનું ઉત્સર્જન કરીને જઈ શકે છે. હવે નેક્સ્ટ થર્ડ વન, આ ત્રીજો મુદ્દો હતો કે ઇલેક્ટ્રોન એક સ્થિર કક્ષામાંથી બીજી સ્થિર કક્ષામાં ચોક્કસ જથ્થામાં ઊર્જાનું શોષણ કે ઉત્સર્જન કરે છે, ત્યારે આવૃત્તિમાં થતો ફેરફાર કેટલો, એટલે કે એક સ્થિર કક્ષામાંથી બીજી સ્થિર કક્ષામાં ઇલેક્ટ્રોનનું સંક્રમણ થાય છે ત્યારે તેની આવૃત્તિમાં થતો ફેરફાર nu is equal to delta E by h સમીકરણ સ્વરૂપે રજૂ કરી શકાય છે. તો પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન આ બધી જગ્યાએ પરિભ્રમણ કરી શકતો નથી, પણ અમુક જ ચોક્કસ કક્ષામાં ચોક્કસ જગ્યાએ જ પરિભ્રમણ કરે છે. કારણ કે તમને ખ્યાલ છે હાઇડ્રોજન પરમાણુનો ઉત્સર્જન વર્ણપટ, એ વર્ણપટ જોશો તો એ વર્ણપટ સતત નથી, પણ અમુક રેખાઓ લાઈન પ્રાપ્ત થાય છે, એવો સ્પેક્ટ્રમ છે. ઇટ મીન્સ એમ કહી શકાય કે આ બધી જગ્યાએ જો ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હોય તો એ બધી જ પ્રકારની આવૃત્તિ ઉત્સર્જિત થતી આપણને દેખાય, પરંતુ અમુક ચોક્કસ આવૃત્તિનું જ ઉત્સર્જન થાય છે. ઇટ મીન્સ કહી શકાય કે ઇલેક્ટ્રોન એવી જગ્યાએ જ પરિભ્રમણ કરે છે કે જ્યાં તેના કોણીય વેગમાનનું મૂલ્ય h/2π ના સંકલન ગુણાંકમાં હોય, પૂર્ણ ગુણાંકમાં હોય, ઇન્ટિગ્રલ જે શબ્દ તરીકે ઉપયોગમાં લઈએ છીએ તેમાં હોય. ચોથો મુદ્દો, પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન એવી કક્ષામાં જ પરિભ્રમણ કરે છે જ્યાં તેનું કોણીય વેગમાન એટલે mv r is equal to nh/2π, એટલે કે h/2π ના ગુણાંકમાં હોય. h/2π કોણીય વેગમાનનું મૂલ્ય, કોણીય વેગમાનનું સૂત્ર છે mvr is equal to nh/2π, h/2π ના પૂર્ણાંકમાં હોય, અપૂર્ણાંકમાં નહીં. પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હોય તો અહીંયા n નું મૂલ્ય 1 h/2π,
બીજી કક્ષામાં પરિભ્રમણ કરતો હોય તો 2h/2π, ત્રીજી કક્ષામાં પરિભ્રમણ કરતો હોય તો 3h/2π, ચોથી કક્ષા માટે 4, પાંચમી કક્ષા માટે 5, એટલે h/2π ના સંકલન ગુણાંકમાં હોય, ઇન્ટિગ્રલ પૂર્ણાંકમાં હોય તેવી કક્ષામાં જ પરિભ્રમણ કરી શકે છે. અહીંયા દરેક મુદ્દાની સમજૂતી આપવી હોય તો કહી શકાય જ્યાં સ્મોલ a બરાબર ઇલેક્ટ્રોનનું દળ છે, સ્મોલ v બરાબર ઇલેક્ટ્રોનનો વેગ છે, ઇલેક્ટ્રોનનો વેગ છે, r બરાબર કક્ષાની ત્રિજ્યા છે, કક્ષાની ત્રિજ્યા છે, h તો તમને ખ્યાલ છે પ્લાન્ક અચળાંક છે, પ્લાન્ક અચળાંકનું મૂલ્ય 6.626 × 10⁻³ જૂલ/સેકન્ડ. પાઈ અચળ આ કૌંસમાં રહેલા બધા સ્ટેપ કોન્સ્ટન્ટ છે h/2π. h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય તેવી કક્ષામાં જ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરી શકે છે. આવી કક્ષાને માન્ય કક્ષા તરીકે ઓળખવામાં આવે છે. તો માન્ય કક્ષા સામાન્ય રીતે ઉદાહરણ આપવું હોય તો આપણા માટે માન્ય ફ્લોર, ધારો કે એક બિલ્ડિંગ છે એમાં આપણા માન્ય ફ્લોર, માન્ય માળ કયા હોય? પહેલો માળ એટલે એનું મૂલ્ય 1, બીજો માળ, ત્રીજો માળ, ત્રીજો ફ્લોર, ચોથો ફ્લોર. પણ આપણે એવું નથી કહેતા કે હું 1.5 માં ફ્લોરે રહું છું કે 2.10 માં ફ્લોરે રહું છું કે 7.5 માં માળે રહું છું. આપણા માટે માન્ય માળ છે, એ રીતે ઇલેક્ટ્રોન માટે માન્ય કક્ષા છે. તો આવી કક્ષામાં જ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરી શકે છે. તો આવા જુદા જુદા 4 મુદ્દાઓ ત્યાં દર્શાવેલા છે. અને હવે આ મુદ્દાઓને આધીન હાઇડ્રોજન પરમાણુ માટે જે છે એ નમૂનાઓ, હાઇડ્રોજન પરમાણુનો નમૂનો, હાઇડ્રોજન પરમાણુ માટે શું છે મુદ્દાઓ? તો પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન જે કક્ષામાં પરિભ્રમણ કરે છે એ કક્ષા 1, 2, 3, 4 જેને આપણે મુખ્ય ક્વોન્ટમાંક વડે દર્શાવીએ છીએ. તો હાઇડ્રોજન પરમાણુ માટે ઇલેક્ટ્રોન જે કક્ષામાં પરિભ્રમણ કરે છે એ કક્ષાનો આંક એટલે કે n બરાબર 1, 2, 3, 4 વગેરે છે, જેને આપણે મુખ્ય ક્વોન્ટમાંક વડે દર્શાવીએ છીએ. મુખ્ય ક્વોન્ટમાંક વડે દર્શાવીએ છીએ. શું છે મુખ્ય ક્વોન્ટમાંક? એની ચર્ચા આપણે આ જ ચેપ્ટરના એન્ડ તરફ કરવાની છે. મુદ્દો ત્યાં આપેલો છે પણ અત્યારે આપણે એની ચર્ચા કરતા નથી. તો ફરીથી એ મુદ્દા તરફ જઈએ તો શું છે પહેલો મુદ્દો? કે પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન જે કક્ષામાં પરિભ્રમણ કરે છે એ કક્ષા માટેનું મૂલ્ય 1, 2, 3, 4 આ બધાને આપણે સ્થિર કક્ષા, માન્ય કક્ષા તરીકે ઓળખીએ છીએ, જ્યાં n નું મૂલ્ય મુખ્ય ક્વોન્ટમાંક દર્શાવે છે. હવે ઊર્જાની વાત કરીએ તો દરેક કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જા, ઇલેક્ટ્રોનની એક સ્થિર કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જા, આપણે આને સ્થિર કક્ષા કીધી. ઇલેક્ટ્રોન કેવી કક્ષામાં પરિભ્રમણ કરે? જ્યાં તેના કોણીય વેગમાનનું મૂલ્ય mvr નું મૂલ્ય h/2π ના પૂર્ણાંકમાં હોય. ના પૂર્ણાંક એટલે 1, 2, 3, 4 આ વગેરે 1, 2, 3, 4 વચ્ચે જે આવે છે 1.5, 1.7, 2.3, 2.8, 3.5, 3.7 એ બધી અમાન્ય કક્ષાઓ છે. આ બધી માન્ય કક્ષાઓ છે જે દર્શાવેલી છે. તો માન્ય કક્ષામાં, સ્થિર કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જા અને તેની ત્રિજ્યા મેળવી શકાય. પહેલા આપણે ઊર્જાની વાત કરીએ. સ્થિર કક્ષાની ઊર્જા, સ્થિર કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જા, ઇલેક્ટ્રોનની ઊર્જા, સ્થિર કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જા મેળવવી હોય તો ઊર્જા માટેનું સમીકરણ છે. ઊર્જા માટેનું મૂળ સમીકરણ આવું છે: En = -2π2z2 m e⁴
upon n²h². આ ઊર્જાનું મુખ્ય સમીકરણ. જે તે કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જા મેળવવું હોય તો En is equal to -2π²z² me⁴ upon n²h². પણ આમાં મોટા ભાગના કોન્સ્ટન્ટ છે. હાઇડ્રોજન પરમાણુ માટે વાત કરતા હોઈએ 2 કોન્સ્ટન્ટ, π કોન્સ્ટન્ટ, હાઇડ્રોજન પરમાણુનો z એટલે પરમાણુ ક્રમાંક એ પણ કોન્સ્ટન્ટ 1, m એટલે ઇલેક્ટ્રોનનું દળ એ પણ કોન્સ્ટન્ટ, e એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર, n એટલે કક્ષાનો આમ ઇલેક્ટ્રોન હાઇડ્રોજન પરમાણુમાં પહેલી કક્ષામાં અથવા બીજી કક્ષામાં જઈ શકે, ત્રીજી કક્ષામાં જઈ શકે, ચોથી કક્ષામાં જઈ શકે. એટલે n નું મૂલ્ય બદલાય છે, n નું મૂલ્ય બદલાશે એટલે n ને આપણે મૂકશું નહીં, બાકી બધા કોન્સ્ટન્ટ છે. તો હાઇડ્રોજન પરમાણુ માટે આ દરેક કોન્સ્ટન્ટ નું મૂલ્ય મેળવી અને આવું સમીકરણ દર્શાવેલું છે. En is equal to -RH/n², કારણ કે બાકીના બધા કોન્સ્ટન્ટ છે. En is equal to -RH/n². RH એટલે ઝોનિસ રીડબર્ગ નામના વૈજ્ઞાનિકે જે કોન્સ્ટન્ટ રજૂ કરેલો રીડબર્ગ કોન્સ્ટન્ટ. RH equal to 2.18 into 10⁻⁻18 જૂલ ઊર્જાની વાત કરતા હોઈએ, બરાબર. તો પહેલી કક્ષામાં કે કોઈ પણ કક્ષામાં ઊર્જા મેળવવી હોય મૂળ સમીકરણ આવું છે. En is equal to -2.18 ગુણ્યા 10⁻18 છેદમાં n². આ ઊર્જા મેળવવા માટેનું સમીકરણ છે. સ્થિર કક્ષામાં ઇલેક્ટ્રોન જ્યાં સુધી એક કક્ષામાં પરિભ્રમણ માન્ય કક્ષામાં પરિભ્રમણ ચાલુ રાખે એની સ્થિર કક્ષા, બીજી કક્ષામાં પરિભ્રમણ માન્ય રાખતો હોય ચાલુ રાખતો હોય તો એની એ સ્થિર કક્ષા. પણ પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં કે બીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં આવે તો એ ઊર્જાનો ફેરફાર થશે. એ દરેક કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જા કેટલી હોય એ મેળવવા માટેનું સમીકરણ છે. -2.18 into 10⁻⁻18 upon n². 2.18 -2.18 ગુણ્યા 10⁻18 છેદમાં n². હવે ધારો કે આપણે આ દરેક કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જા મેળવવાની ચર્ચા કરીએ. આને હું દૂર કરી નાખું છું. શું છે એ સમીકરણ એની ચર્ચા કરીએ. તો પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જા મેળવવી હોય તો પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જાને આપણે દર્શાવશું E1. અહીંયા 1 નો સ્ક્વેર એટલે 1. એટલે કેટલી થશે ઇલેક્ટ્રોનની ઊર્જા? -2.18 into 10⁻⁻18 જૂલ. પ્રથમ સ્થિર કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જા E1 -2.18 into 10⁻⁻18 upon n² એટલે 1 નો સ્ક્વેર. બીજી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જા મેળવવી હોય તો E2, બરાબર. અહીંયા 2 નો સ્ક્વેર એટલે 4 વડે ભાગવાની. જે ઊર્જા છે એનો ચોથો ભાગ મીન્સ 25% ઊર્જા થઈ. પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોનની જે ઊર્જા હોય એના કરતા 25% ભાગ આવે પણ ઋણ મૂલ્ય છે, હકીકતમાં મૂલ્યમાં વધારો થયો કહેવાય, બરાબર. તો આમ થશે. જો એને શું મૂલ્ય આવશે? બીજી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જા E2 is equal to -2.18 into 10⁻⁻18 divided by 2 square, 2 નો વર્ગ એટલે કે 4 વડે ભાગવાના છે. આનો ચોથો ભાગ એટલે મૂલ્યમાં ખરેખર વધારો થયો -0.545. 2.18 ના ચોથો ભાગ પાસે 0.545 ગુણ્યા 10⁻18 જૂલ. તો જો જેને ઇલેક્ટ્રોન જેમ કેન્દ્રથી દૂર જાય છે તેમ તેની ઊર્જામાં વધારો થાય છે. ઇલેક્ટ્રોન જેમ કેન્દ્રથી દૂર જાય છે તેમ તેની
ઉર્જામાં વધારો થાય છે. શું થાય છે? વધારો થાય છે. ઇલેક્ટ્રોન જેમ કેન્દ્રથી દૂર જાય છે તેમ તેની ઉર્જામાં વધારો થાય છે. કારણ કે -2.18 કરતા -0.545 મૂલ્ય મોટું કહેવાય. બરાબર. નેક્સ્ટ એના પછી ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા મેળવી તો શું કહી શકાય? E3 is equal to -2.18 into 10 raised to -18 divided by 3 square 1 over એટલે 9 વડે ભાગવાનું. 9 વડે ભાગશો એટલે આનું મૂલ્ય આવશે -0.242 into 10 raised to -18 જૂલ. તો જોઈ શકાય છે પ્રથમ કક્ષા કરતા દ્વિતીય કક્ષા અને દ્વિતીય કક્ષા કરતા તૃતીય કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જા વધુ હોય છે. તૃતીય કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જા વધુ હોય છે. પ્રથમ કક્ષા કરતા દ્વિતીય કક્ષા અને દ્વિતીય કક્ષા કરતા તૃતીય કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જા વધુ હોય છે. ઋણ મૂલ્ય છે એટલે -2.18 કરતા -0.545 મોટા, -0.545 કરતા -0.242 મોટો આંક કહેવાય. આમે કેન્દ્રથી અનંત અંતરે રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જા, ધારો કે આ પરમાણુ આ પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોન છે, આ એનું કેન્દ્ર છે, આ ઇલેક્ટ્રોન અનંત અંતરે ઇલેક્ટ્રોન હોય, ધારો કે દૂર અનંત અંતરે રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જા શૂન્ય સ્વીકારવામાં આવે છે. પરમાણુથી અનંત અંતરે કેન્દ્રથી દૂર હોય ઇલેક્ટ્રોન, પરમાણુમાં જ ના હોય, ટૂંકમાં કહીએ તો અનંત અંતરે રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જા શૂન્ય સ્વીકારવામાં આવે છે. n is equal to infinity. અનંતમી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જાનું મૂલ્ય કેટલું સ્વીકારવામાં આવ્યું છે? શૂન્ય સ્વીકારવામાં આવ્યું છે. યાદ રાખો, અનંત અંતરે ઇલેક્ટ્રોનની ઊર્જા શૂન્ય સ્વીકારવામાં આવી છે. ધારો કે પરમાણુમાં કોઈ ઇલેક્ટ્રોન દાખલ થાય કોઈ પણ કક્ષામાં, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા, અનંત અંતરેથી ઇલેક્ટ્રોન ધારો કે પરમાણુમાં દાખલ થયો છે તો કેન્દ્ર તરફનું આકર્ષણ બળ વધ્યું. કેન્દ્ર તરફનું આકર્ષણ બળ વધ્યું એટલે ઇલેક્ટ્રોનની ઊર્જા ઘટે. ઓલરેડી 0 ઊર્જા તો હતી જ, હવે એના કરતા આકર્ષણ વધ્યું તો ઊર્જા ઘટે એટલે 0 કરતા ઘટે એટલે ઋણ થાય. ફરીથી ધારો કે આ કેન્દ્ર છે તો અનંત અંતરે ઇલેક્ટ્રોનની ઊર્જા કેટલી સ્વીકારવામાં આવી છે? શૂન્ય. પરમાણુમાં દાખલ થાય ઇલેક્ટ્રોન ત્યારે તેના આકર્ષણ બળમાં વધારો થાય છે, ઊર્જા ઘટશે. હવે 0 શૂન્ય ઊર્જા તો ઓલરેડી હતી જ, ઇલેક્ટ્રોનની ઊર્જાનું મૂલ્ય શૂન્ય સ્વીકારવામાં આવ્યું છે. મુક્ત તટસ્થ ઇલેક્ટ્રોનનું અથવા પરમાણુથી અનંત અંતરે રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જાનું મૂલ્ય કેટલું સ્વીકારવામાં આવેલું છે? શૂન્ય. હવે જ્યારે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જાનું મૂલ્ય કેવું? ઋણ. કારણ કે પરમાણુમાં જ્યારે ઇલેક્ટ્રોન દાખલ થશે ત્યારે કેન્દ્ર તરફનું આકર્ષણ બળ વધશે, ઊર્જા ઘટશે. ઓલરેડી 0 તો હતી જ, તો એનાથી ઘટીને ઋણ, એટલે દરેક જગ્યાએ આપણને ઋણ મૂલ્ય મળે છે. એનો અર્થ એ ઇલેક્ટ્રોન પરમાણુમાં રહેલો છે. જો સિમ્પલ સમજો કે હાઇડ્રોજનમાં રહેલા ઇલેક્ટ્રોનની પ્રથમ કક્ષામાં ઊર્જા કેટલી? -2.18 ગુણ્યા 10⁻18 જૂલ. હવે ઇલેક્ટ્રોન ધારો કે પરમાણુમાં પહેલી કક્ષામાં પરિભ્રમણ કરે છે તો તમારે એને દૂર કરવો હોય, પહેલી કક્ષામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય તો તમારે આટલી ઊર્જા આપવી પડે, પ્લસ 2.18 ગુણ્યા 10⁻18 જૂલ ઊર્જા આપવી પડે પ્રથમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે. હાઇડ્રોજન માટે વાત કરી છે. બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય તો તેને દૂર કરવા માટે 0.545 ગુણ્યા 10⁻18 જૂલ ઊર્જા આપવી પડે. હોય એના કરતા વિરોધ ધન નિશાની આપવી પડે, ટૂંકમાં ધન મૂલ્ય આપવું પડે. એટલે ઇલેક્ટ્રોન જે છે અનંત અંતરે ટૂંકમાં શૂન્ય ઊર્જા ધરાવતો થશે. ત્રીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે 0.242 into 10⁻18 જૂલ અથવા તેના કરતા વધુ ઊર્જા આપવી પડે. એટલે ક્રમશઃ ઓછી ઊર્જાની જરૂરિયાત છે. જો પ્રથમ કક્ષામાં વધુ ઊર્જાની જરૂર પડશે કારણ કે આકર્ષણ વધુ, બીજી કક્ષામાં એના કરતા ઓછી ઊર્જાની જરૂર પડશે
કારણ કે આકર્ષણ ઘટ્યું. ત્રીજી કક્ષામાં તેના કરતાં પણ ઓછા ઊર્જાના મૂલ્યની જરૂર પડે છે કારણ કે ક્રમશઃ આકર્ષણ બળમાં ઘટાડો થાય છે. એટલે જે તે સ્થિર કક્ષા માટે ઇલેક્ટ્રોનની ઊર્જા મેળવવી હોય તો તેનું સમીકરણ ખાસ તમારે યાદ રાખવાનું છે. En is equal to -2.18 into 10 to -18 divided by n square. પણ આ મૂલ્ય શેમાં છે? જૂલમાં છે. નેક્સ્ટ, હવે ત્રિજ્યાની વાત કરીએ. ઇલેક્ટ્રોનની ત્રિજ્યા જે છે ને એના ક્વોન્ટમ આંકના સમપ્રમાણમાં હોય છે. નેક્સ્ટ, એના પછીનો મુદ્દો ત્રીજો મુદ્દો ત્રિજ્યા તો આમ લખી શકાય Rn proportional n square. આ પ્રોપોર્શનાલિટી દૂર કરી અને કોન્સ્ટન્ટ દાખલ કરીએ, તો એ કોન્સ્ટન્ટ છે a0. તો આવું સમીકરણ થશે Rn is equal to n square into a0. a0 કોન્સ્ટન્ટ છે, અચળાંક છે. એ કોન્સ્ટન્ટ નું મૂલ્ય હું અહીંયા એંગસ્ટ્રોમ માં એપ્લાય કરું છું. જે તે કક્ષા માટે ત્રિજ્યા મેળવવી હોય તો 0.529 into n square. પણ આ મૂલ્ય મેં એંગસ્ટ્રોમ માં મૂકેલું છે. ટેક્સ્ટ બુક માં મૂલ્ય 52.9 આપેલું છે પણ એ પાઇકોમીટર માં આપેલું છે. હું અહીંયા મૂલ્ય એંગસ્ટ્રોમ માં મૂકું છું. જે તે કક્ષામાં ઇલેક્ટ્રોનની ત્રિજ્યા મેળવવી હોય હાઇડ્રોજન પરમાણુ માટે તો એ ત્રિજ્યા મેળવવા માટેનું આ સૂત્ર છે હાઇડ્રોજન પરમાણુ માટે. બરાબર? તો શું થશે? આવું થશે મૂલ્ય. એકદમ સરળ. હાઇડ્રોજન પરમાણુ માટે જ આ બંને સૂત્ર છે. તો ધારો કે હાઇડ્રોજન પરમાણુમાં પ્રથમ કક્ષાની ત્રિજ્યા તો અહીંયા n બરાબર 1 0.529 એંગસ્ટ્રોમ થશે. હાઇડ્રોજન પરમાણુ માટે દ્વિતીય કક્ષાની ઊર્જા તો શું દ્વિતીય કક્ષાની ત્રિજ્યા તો શું થશે? દ્વિતીય કક્ષા એટલે n નું મૂલ્ય 2 નો વર્ગ આના કરતા 4 ગણી થશે. તો આ હાઇડ્રોજન પરમાણુ માટે જે તે કક્ષામાં ઇલેક્ટ્રોનનું જે પરિભ્રમણ માર્ગ છે એ ત્રિજ્યા મેળવવા માટેનું આ સૂત્ર છે. અને નેક્સ્ટ લાસ્ટ વન ચોથો મુદ્દો આપેલો છે કે પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન જે છે એ જેમ કક્ષાનો આંક બદલાય તેમ તેની ઊર્જા બદલાય છે. એટલે ઊર્જા અને વેગ બદલાય છે. વેગનો આધાર જે છે આ રીતે છે. વેગનું સમીકરણ v is equal to 2.118 into 10⁸ z by m. બરાબર? આ મીટર પર સેકન્ડ. ઇલેક્ટ્રોનનો વેગ જે છે એ તેના મુખ્ય ક્વોન્ટમાંકના વ્યસ્ત પ્રમાણમાં અને પરમાણુ ક્રમાંકના સમપ્રમાણમાં હોય છે. જેમ પરમાણુ ક્રમાંક વધે તેમ વેગ વધે. જેમ કક્ષાનો આંક વધે તેમ વેગ ઘટે. હાઇડ્રોજન પરમાણુની વાત કરતા હોય તો વિદ્યાર્થી મિત્રો આવો એમસીક્યુ પૂછેલો હોય કે હાઇડ્રોજન પરમાણુમાં પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ v1 છે અને દ્વિતીય કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ v2 છે. તો તૃતીય કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ v3 હોય તો નીચેનામાંથી કયું મૂલ્ય વધુ હશે? v1, v2 કે v3? હાઇડ્રોજન પરમાણુ માટે જ વાત થાય છે. તો શું થશે? હાઇડ્રોજન પરમાણુ માટે વાત કરતા હોય તો v1 વધુ હોય, v2 વધુ હોય કે v3 વધુ હોય. જેમ n નું મૂલ્ય વધે તેમ વેગ ઘટે. વેગ છે એ મુખ્ય ક્વોન્ટમાંકના વ્યસ્ત પ્રમાણમાં અને પરમાણુ ક્રમાંકના સમપ્રમાણમાં હોય. પણ આપણે તો હાઇડ્રોજનની જ વાત કરીએ છીએ. તો હાઇડ્રોજન પરમાણુ માટે જેમ મુખ્ય ક્વોન્ટમાંક વધે છે તેમ વેગ ઘટે છે. પહેલી કક્ષા કરતા બીજી કક્ષામાં હાઇડ્રોજન પરમાણુ માટે ઇલેક્ટ્રોનનો વેગ અડધો, એના કરતા તૃતીય કક્ષા માટે એ વેગ ત્રીજા ભાગનો થાય છે. તો આવું સમીકરણ થશે જ્યાં જે છે એમ લખેલું છે કે સંપૂર્ણ પરિશુદ્ધ સમીકરણ દર્શાવેલું નથી. અહીંયા મેં જે લખેલું છે એ સંપૂર્ણ પરિશુદ્ધ સમીકરણ છે. તો વિદ્યાર્થી મિત્રો આજે મૂલ્યો જે લખેલા છે
એ માત્ર ને માત્ર હાઇડ્રોજન પરમાણુ માટે જ લખેલા છે. હાઇડ્રોજન સિવાયના પરમાણુને એપ્લાય કરવા હોય તો સમીકરણ થશે Z2/n2. હાઇડ્રોજન સિવાયના પરમાણુ માટે, હાઇડ્રોજન સિવાયના પરમાણુ માટે શું કીધું? હાઇડ્રોજન સિવાયના પરમાણુ માટે શક્તિ En is equal to -2.18 ગુણ્યા 10⁻18. અહીંયા Z2/n2. હાઇડ્રોજન સિવાયના પરમાણુ માટે ખાસ યાદ રાખજો, હાઇડ્રોજન સિવાયના પરમાણુ માટે ઊર્જા મેળવવા માટે, ત્રિજ્યા મેળવવા માટેનું સમીકરણ Rn is equal to 0.529 n2 by z. અહીંયા Z2/n2. અહીંયા n2/z2 નહીં, n2/z. આ હાઇડ્રોજન સિવાયના પરમાણુ માટે જે તે કક્ષામાં તેની ઊર્જા મેળવવી હોય અથવા ત્રિજ્યાની ચર્ચા કરવી હોય તો એ ત્રિજ્યા મેળવવા માટેનું સમીકરણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલા મુદ્દાઓ તમારે વ્યવસ્થિત લખી અને તૈયાર કરવાના છે. વધુ આપણે આવતા લેક્ચરમાં ચર્ચા કરીશું.